શરૂઆત સૌપ્રથમ વાત કરીશું રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો એ માત્ર કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। 24 કલાકમાં રાજકોટમાં ભુવાના ત્રાસની 2 ઘટનાઓ સામે આવી છે। કોમલ સોલંકીનું મોત થતા પરિવારે ભુવા કેતન સાગઠિયા પર આરોપ લગાવ્યા છે। કેતન સાગઠિયાએ ઝેરી દવા પીવડાવી જીવ લીધાનો પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો મહેશવાળા નામના ભુવાએ દંપતી પાસેથી રૂપિયા પણ પડાવ્યા હતા। બીજા ભુવાની ઘટના પતિ પત્નીના ઝઘડા દૂર કરાવવાની આરોપી રૂપિયા ખંખેરતો હતો અને વિધિના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવા ભુવા પર કડક કાર્યવાહીની હવે માંગ કરી છે। કેતન સાગઠિયા જેવા ભુવાઓ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેનું શોષણ કરી રહ્યા છે। અને રાજકોટના મવડીમાં કોમલ સોલંકીના મોતમાં પરિવારે ભુવા પર આરોપ લગાવ્યો છે। મૃતક યુવતીના પિતા ધીરજ સોલંકીએ ભુવા કેતન સાગઠિયા પર હત્યાનો આરોપ લગાવ્યો છે। કોમલ સોલંકી નામની યુવતી કેતન સાગઠિયા સાથે રહેતી હોવાના આક્ષેપથી ચકચાર મચી। યુવતીના પિતાએ આરોપ લગાવ્યો કે ભુવા કેતન સાગઠિયાએ ઝેરી દવા પીવડાવી દીકરીની હત્યા કરી નાખી। છેલ્લા 1.5 વર્ષથી બંને લગ્ન કર્યા વિના જ સાથે રહેતા હોવાનો યુવતીના પિતાએ દાવો કર્યો। જોકે અગાઉ પણ યુવતીના પિતાએ ભુવા કેતન સાગઠિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા। પોલીસે ધીરજ સોલંકીની ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી છે। મવડીના સંસારમાં વિધિ કામ કરે છે, કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને ઘરના કુદે કેસ કરેલ છે, 2-3 વાર જેલમાં ગયેલ છે, દારૂનો ધંધો કરે છે, કેટલી દીકરીની જિંદગી બગાડ કરી નાખી। આ કેલે પાછી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી। દવા પીવડાવીને હોસ્પિટલ દાખલ કરી દીધી। પાછા પોલીસવાળા અમને કહેવાય કે મારી દીકરી સિરિયસ છે, મારા વાઈફને બધાય દવાની ખબર પણ મારી દીકરી કોમામાં હતી, કંઈ બોલી શકતી નથી। ઘડી કાઢે રહીને ઘડી નોખી રહ્યો છો, કઈ વાત સમજાતી નથી। કેટલા સમયથી સાથે હતા ને? છેલ્લા 11-12 મહિના થયા કોન્ટેક્ટમાં હતા। તમે શું કરવા જતા હતા બેન? ત્યાં વિધિના ભુવાનું જોરાવાનું બધું કરવા, દાણા જોવાનું બધું કરવા જતી। ભુવા સાથે પેલા છેલ્લા એક વર્ષથી એને કોન્ટેક્ટમાં આવી અને એ પેલા એવી રીતે કાકાને બધાને એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જશે તો એટલા માટે એ વિધિ કરાવવી પડશે। તો એમાં હલવાઈ ગઈ દાણા જોવામાં ને એમાં બધે। તો ત્યારે 5મા મહિનાની 1 તારીખે પહેલી વાર દવા પી ગઈ હતી। ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીવું છું, એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે, મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે, બધું એવું લખેલું હતું। ત્યારે અમે ફરિયાદ કરી હતી, બધું કર્યું હતું। પછી અમે એને ઘરે લઈ આવ્યા, ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાલપરામાં અમે એને રાખી। પછી 5મા મહિનાની 9 તારીખે એ પાછી વહી ગઈ એની સાથે। પછી અમને ફોન આવ્યો એનો 3-4 મહિના પછી, દવા પહેલી વાર પીધી અને 3-4 મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે, શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે, તો તમે બધા આવો। તમારા ઘરના અમે બધા ગયા એને લેવા। તો ત્યારે એવડા આવવા ન દીધી અમારી સાથે। તો કેતન સાગઠિયાએ ઝેરી દવા પીવડાવી અને ત્યારબાદ મોતનો કેસ આખો સામે આવ્યો। અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો એ માત્ર કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે રાજકોટમાં ભુવાના ત્રાસની 2 ઘટનાઓ સામે આવી છે। લોકોને ઠગતા આવા ભુવાઓની સામે કાયદો કેમ લાચાર છે? કેમ એવા કોઈ નક્કલ પગલાં નથી લેવામાં આવતા કે આવા ભુવાઓ બીજું કોઈ કામ કરતા થરથરે? લોકોને છેતરતા ભુવા સામે પોલીસ તવાઈ કેમ નથી બોલાવતી? કારણ કે છેલ્લા 2 દિવસમાં અંધશ્રદ્ધાના 2 કિસ્સા સામે આવ્યા છે। બંને રાજકોટથી અંધશ્રદ્ધાની આડમાં તોડપાણી કરવામાં આવે છે, સ્ત્રીઓનું શોષણ કરવામાં આવે છે। 2 ઘટના છેલ્લા 24 કલાકથી વધારે સમયમાં રાજકોટથી સામે આવી છે। કેતન સાગઠિયા નામનો ભુવો પરેશાન કરતો હતો અને બીજી ઘટના પતિ પત્ની વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા માટે તેઓ ભુવા પાસે જાય છે અને ત્યાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવે છે। ટીવી સ્ક્રીન પર 2 અલગ-અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। યુવતીનું મૃત્યુ નીપજ્યું છે, જો કે ભુવા પર આરોપ લગાવવામાં આવ્યો છે એ મૃત્યુને લઈને, કારણ કે ભુવાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને એના પિતાની એ વાત પણ આપણે સાંભળી। ત્યારબાદ બીજા દ્રશ્યોમાં તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરવામાં આવી। આખા જીવનની મહામૂડી જે ભેગી કરી હતી એ ભુવા પાછળ વાપરી નાખી। દંપતીને ફસાવ્યા। પતિ પત્નીના ઝઘડાને દૂર કરવા માટે તેઓ ભુવા પાસે ગયા હતા અને ભુવાએ બંને લોકોને ઠગ્યા। આ 2 અલગ-અલગ કિસ્સાઓ દિન પ્રતિદિન સામે આવે છે, તેમ છતાં લોકો સમજવાનું નામ ન લેતા હોય
એવું લાગી રહ્યું છે, કારણ કે કિસ્સાઓ આવા વધી રહ્યા છે. લોકોને છેતરવા માટે ભૂવા સામે પોલીસની દવાઈ પણ અહીંયા ખૂબ વધારે આવશ્યક થઈ જાય છે. પોલીસની કડક કાર્યવાહી આવશ્યક થઈ જાય છે. મહેશવાળા નામનો ભૂવો કે જેનો પણ ભાંડો ફૂટ્યો છે, વિધિના નામે દંપતી પાસેથી તેણે પૈસા પડાવ્યા હતા. તો અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો એ માત્ર કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે ક્યાંક દીકરીઓનું શોષણ થાય છે, યુવતીઓનું શોષણ થાય છે, લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે, ઠગાઈના આખા ધંધા કરવામાં આવે છે. આટલા કિસ્સાઓ બને છે, તેમ છતાં રાજ્યભરમાં આવા કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. આ બંને કિસ્સા રાજકોટથી સામે આવ્યા છે, જેમાં યુવતીનું પહેલા કિસ્સામાં મોત નીપજ્યું છે. ભુવા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ભુવાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી. અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો. એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એ એમ કરીને અમને 40 થી 45 હજારમાં ઉતારેલા છે. અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે. અને 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે. વ્યાજના દરજામાં છીએ, રોજ વ્યાજ ભરીએ છીએ. એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ સારું પડી થઈ ગયા જાય, પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે. અત્યારે કઈ જવાબ આપતો નથી. પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા ભાઈને કેસ કરવો, અહીંયા કેસ કરી લો, ધમકી આપે છે. અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટિયા ભાંગી નાખશું ને ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે. એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જાતા પહેલા 7 વખત વિચાર કરજો. રાજકોટમાં ભુવા મહેશ મંજીવાળા કે જેઓ મેરડી માતાના ભુવા છે, મામાના પણ કામ કરે છે. છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા. જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેની બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. તેઓએ આજે વિજ્ઞાન દાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ મટાડવાના ધતિંગ છે, કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે. આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે. એની સાથે 4 સાગરીતો હતા, તેઓએ પણ કબૂલાત આપી અને માફી માંગી છે. મહેશ મંજીભાઈ, ગામ રાજકોટ. આજથી દોરા ધાગા કરવાનું બંધ કરું છું. હું જાહેર નામ દઉં છું. તમે કેટલા ટાઈમથી રહેતા? 5 વર્ષ. તો લોકોને ઠગતા આવા ભુવાઓ સામે કાયદા કેમ લાચાર છે? બંને વ્યક્તિ જેમની વાતો આપે સાંભળી, 24 કલાકમાં ભુવાના ત્રાસની ઘટના 2 સામે આવી છે, અને એ પણ રાજકોટ જેવા શહેરમાં. ત્યારે સવાલો અનેક ઉઠી રહ્યા છે. 21મી સદી, ટેકનોલોજી આંગળીના ટેરવે ચાલતી આ સદી કે જ્યાં આટલી બધી ટેકનોલોજી હોવા છતાં પણ કેટલાક સમાજમાં હજુ એવા લોકો છે જેઓ આવા અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરી રહ્યા છે. અને વધુ માહિતી મેળવીશું. વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. જયંતભાઈ, ટેકનોલોજીથી ચાલતી આ દુનિયા, એમાં હજુ એવા લોકો છે જે અંધશ્રદ્ધામાં માની રહ્યા છે. પ્રાણીઓથી માંડી લોકો સુધી બલિઓ ચડતી રહે છે. કેવી રીતે અટકાવી શકીએ આપણે આ બધી ઘટનાઓને, અંધશ્રદ્ધાને? ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું જયંતભાઈ સાથે. તો કેતન સાગઠિયા નામનો એક ભુવો, જેનો આજે કિસ્સો સામે આવ્યો છે. લોકોને ઠગતા આ ભુવાઓની સામે કાયદો કેમ લાચાર થઈને બેઠો છે? કેમ એવી કડક સજા નથી આપવામાં આવતી કે જેના કારણે આવી ઘટના રિપીટ થતા અટકે? પ્રાણીઓથી લઈ અને મનુષ્ય સુધીની બલિઓ ચડાવવામાં આવે છે. અને હવે વાત જૂનાગઢની. જૂનાગઢ જિલ્લામાં